તો જે રૂફ 9 જે છે એ ઓલ્ડર જે હોય છે ક્લાયન્ટ એના માટે હોય છે. એની જગ્યાએ જે પીડિયાટ્રિક્સ હોય છે એમાં જે ડિસ્ટ્રીબ્યુશન જે છે એ જે છે ડિફરન્ટ કરેલું હોય છે. પર્સન્ટેજ જે છે અલગ કાઉન્ટ થાય છે. જે એજ હોય છે એના બેઝ પર પર્સન્ટેજ કાઉન્ટ થાય છે. ફર્સ્ટ જે છે રિલેટિવ પર્સન્ટેજ ઓફ એરિયાઝ અફેક્ટેડ બાય ગ્રોથ. એમાં જે એરિયા જે છે એમાં એ કરીને અહીંયા જે હેડ પર આપ્યો છે, સો એ જે છે હાફ ઓફ ધ હેડ એ 9.5 એટ બર્થ હશે. એટ 1 year ઓફ એજ હશે એ વખતે 8.5 હશે, અને 5 yeરની એજ હોય ત્યારે જે 8 આપ્યો છે એ કરીને જે કાઉન્ટ કર્યો છે એ 6.5 હશે. એટલે જે આગળનો ફ્રન્ટ પાર્ટ જે છે એ કાઉન્ટમાં થાય, અને જે બેકવાળો પાર્ટ જે છે એ પણ એમાં કાઉન્ટ થશે. જે બી જે છે તો જે હાફ ઓફ 1 થાય હોય એટલે જે હાફ થાય જે છે એને 2, 3 એન્ડ 3/4 જે છે એટ બર્થ હોય છે એની, જેમ એટ 1 year ઓફ એજ હોય એ વખતે 3 એન્ડ 1/4 જે છે એટલા પર્સન્ટેજ કાઉન્ટ કરીએ છીએ. જેમ આપણે પહેલા રૂલ ઓફ 9 ની અંદર 9%, 4.5% ઓર 18% કાઉન્ટ કરતા હતા, સેમ એ જ રીતે અહીંયા આગળ 2 એન્ડ 3/4% કાઉન્ટ કરીએ છીએ. એટ બર્થ જે થાય જે છે એમાં જે 1 year એજ હોય એની અંદર 3 એન્ડ 1/4% કાઉન્ટ કરતા હતા, એન્ડ જે 5 year એજ હોય તો એ વખતે જે હાફ ઓફ 1 થાય જે છે એને 4% કાઉન્ટ કરીએ. જે બી જે છે એમાં સી જે છે, સો જે સી જ્યાં જે નીચેનો પાર્ટ જે છે એ લેગ્સની અંદર, એમાં હાફ ઓફ 1 લેગ જે છે એને 2.5 જે છે એટ બર્થ પર્સન્ટેજ કાઉન્ટ કરવાના. એટ એજ 1 year સેમ 2.5 જે છે એ પર્સન્ટેજ કાઉન્ટ કરવાના. એન્ડ જ્યારે 5 yearsની એજ થાય ત્યારે 2 એન્ડ 3/4% જે છે આપણે કાઉન્ટ કરીએ છીએ. એટલે અફેક્ટેડ એરિયા જે છે એ કાઉન્ટ કરીએ છીએ. સેમ એવું એજ જે છે એ ઇન્ક્રીઝ થતી જાય, તો એના લીધે 10 yearsની એજ હશે તો એ જે એ હતો કે જે હેડ જે છે હાફ ઓફ ધ હેડના પર્સન્ટેજ જે છે એ પણ ડિક્રીઝ થતા જશે. 5.5 જે છે એ 10 yearsની એજની અંદર કાઉન્ટ કરીએ છીએ. 15 yearsની એજ હોય તો એ વખતે 4.5, અને યંગ એડલ્ટ હોય તો એની અંદર 3.5% જે છે એ હાફ હેડ જે છે એનો કાઉન્ટ કરીએ. જે થાઇઝની અંદર હતું બી, કે જે એટ 10 yearsની એજ હતી એ વખતે 4.5 જે છે કાઉન્ટ કરીએ. 15 yearsની એજ થાય સેમ 4.5, એન્ડ જે યંગ એડલ્ટ હોય છે એની અંદર 4 એન્ડ 3/4 જે છે એ કાઉન્ટ કરવાની. સી જે છે એટલે કે જે લેગ્સ હોય છે તો એનો હાફ ઓફ 1 લેગ જે છે એ 3% એટ 10 yearsની એજ હોય એ વખતે. 15 yearsની એજ હોય એ વખતે 3/4 એટલે 3 × 1/4 જે છે એ પર્સન્ટેજ કાઉન્ટ કરવાના. એન્ડ યંગ એડલ્ટ હોય છે એની અંદર 3 એન્ડ 1/2 જે છે પર્સન્ટેજ આપણે જનરલી કાઉન્ટ કરીએ છીએ. એટલે આ રીતે પર્સન્ટેજ હોય છે. જનરલી પીડિયાટ્રિકમાં પર્સન્ટેજ વાળા એટલા નથી પૂછાતા, બટ એડલ્ટ્સની અંદર પર્સન્ટેજ વાળા જે છે એ વધારે પૂછાય છે બર્ન્સ જે છે એની અંદર. ઓકે મેમ, થેન્ક યુ. નેક્સ્ટ ચાલુ કરશું. લાસ્ટ બી 2 સ્ટુડન્ટ્સ જ હતા તો સ્ટાર્ટ નહોતો કર્યો કોઈ ન્યૂ યુનિટ. આજે બી એવું જ છે. નાનું એવું યુનિટ છે, આ પતાવી દઈએ. ઓકે. મેરી ક્રિસમસ વેરોનિકા. Thank you. Thank you. એ આઈ, ઇયર એન્ડ થ્રોટ જે છે એના પ્રોબ્લેમ્સ છે. બહુ નાનું એવું ચેપ્ટર છે, 1 hourની અંદર કમ્પ્લીટ થઈ જાય એવું.
જેની અંદર પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે સેફટી એન્ડ સેન્સરી પરસેપ્શન આવશે, બીકોઝ આઈ, ઇયર્સ એન્ડ થ્રોટ જે છે એ ઇન્વોલ્વ થાય છે એટલા માટે. ફર્સ્ટ disease condition is strabismus called squint or cross eye. જે ક્રોસ આઈ હોય છે ઓર સ્ક્વિન્ટિંગ જે હોય છે આઈઝનું, એ જે છે જનરલી સ્ટ્રેબિસમસ જે છે એને આપણે સ્ક્વિન્ટ ઓર ક્રોસ આઈ તરીકે બી ટર્મ કરી શકીએ છીએ એનો. એન્ડ કન્ડિશન ઇન વિચ ધ આઈઝ આર નોટ અલાઇન બીકોઝ ઓફ લેક ઓફ કોર્ડિનેશન ઓફ ધ એક્સ્ટ્રા ઓક્યુલર મસલ્સ. જે ક્રોસ આઈ જે છે એના નેમ પરથી ખબર પડે, ઓર સ્ક્વિન્ટ જે છે સો એના નેમ પરથી ખબર પડે કે જે આઈઝ જે છે બંને એક અલાઇનમેન્ટમાં નહીં હોય, બીકોઝ એની અંદર કોર્ડિનેશન નહીં હોય. આપણે કોર્ડિનેશન માટે એક ટેસ્ટ કર્યો હતો કે વન સાઈડ આઈ જે છે એ ક્લોઝ કરવાની અને બીજી સાઈડની આઈ એટલે એક સાઈડથી આ હેન્ડ રાખી અને કરવાનું અને આ રીતે ફિંગર કરશું ને એટલે આ સાઈડની આઈઝ જે છે ને એ ફિંગર જે સાઈડ જાય છે એ સાઈડ જશે, પણ જે સેકન્ડ આઈ જે છે કે જેને તમે આવી રીતના હેન્ડ રાખીને ક્લોઝ કરવાનો ટ્રાય કર્યો છે એ જે છે એ ત્યાંથી જે છે એના પ્લેસ પરથી હટશે નહીં, સો મૂવ નહીં થાય. એટલે જે કોર્ડિનેશન હોવું જોઈએ બંનેની અંદર અલાઇનમેન્ટ હોવું જોઈએ એ નહીં હોય, કેમ કે એક્સ્ટ્રા ઓક્યુલર મસલ્સ જે છે લોકોના પ્રોપરલી વર્ક નહીં કરતા હોય એટલા માટે. It most often results from muscle imbalance or paralysis of extraocular muscles, but it also may result from congenital defect or poor vision. So જે generally જે છે એ મસલ્સની અંદર ઇમ્બેલેન્સ હોય એના લીધે, ઓર મે બી જે એક્સ્ટ્રા ઓક્યુલર મસલ્સ છે તો એની અંદર પેરાલિસિસ હોય એના લીધે એ જે કોર્ડિનેશન નહીં મળે જોવા, ઓર ઇફ કન્જેનેટલ ડિફેક્ટ્સ હોય, પુઅર વિઝન હોય તો એના લીધે પણ સ્ટ્રેબિસમસ જે છે પ્રેઝન્ટ હશે. Amblyopia, reduced visual acuity may occur if not treated early. If early treatment ના થાય તો એના લીધે જે visual acuity જે છે એ reduce થઈ જશે, જેને amblyopia કહેવાય છે. If not treated early, because the brains receive two messages as a result of non-parallel visual axis. Because એક આઈ જે છે એ રાઈટ સાઈડ જશે તો સેકન્ડ આઈ જે છે એ ત્યાંની ત્યાં જ રહેશે, કાં તો પછી એ અનધર સાઈડ જશે. એટલે બ્રેઇન જે છે એ ટુ મેસેજીસ રિસીવ કરશે, એના લીધે જે નોન પેરેલલ વિઝ્યુઅલ એક્સિસ જે છે એના લીધે એટલે જે વિઝ્યુઅલ એક્યુટી જે છે ધીમે ધીમે રિડ્યુસ થતી જશે. To assess condition, 6 cardinal position of gaze, corneal light reflex and cover and cover test જે છે અસેસમેન્ટની અંદર યુઝ કરીએ છીએ. જે 6 કાર્ડિનલ પોઝિશન ઓફ ગેઝ હતું એની અંદર જનરલી જે છે આઈઝ આ રીતે આમ કરી અને પછી જે વિઝ્યુઅલ એક્યુટી જે છે પેરિફેરલ વિઝન આપણે જે છે ચેક કરતા હતા. કોર્નિયલ લાઇટ રિફ્લેક્સ જે છે એની અંદર જે લાઇટ્સ હોય છે એનો યુઝ કરી અને રિફ્લેક્સ જે છે ચેક કરીએ છીએ. કવર અનકવરની અંદર જે આ રીતે આપણે એક આઈ જે છે એને કવર કરી અને બીજી આઈ જે છે ચેક કરીએ, સેમ એવું જે છે સેકન્ડ આઈ કવર કરી અને તમે જે છે મુવમેન્ટ ચેક કરતા હતા, એના પરથી બી આઈડેન્ટિફાઈ થઈ શકે કે સ્ટ્રેબિસમસ પ્રેઝન્ટ છે કે નહીં. પરમનન્ટ લોસ ઓફ વિઝન કેન અકર ઇફ નોટ ટ્રીટેડ અર્લી. પરમનન્ટ વિઝન લોસ થઈ શકે ઇફ અર્લી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ ના કરીએ તો. This condition, considered normal finding in young adult, would not be present after about age 4 months. Treatment of the condition depends on the cause. જે સ્ટ્રેબિસમસ છે એટલે કે ક્રોસ આઈ જનરલી યંગ ઇન્ફન્ટની અંદર નોર્મલ ફાઇન્ડિંગ છે, બટ આફ્ટર 4 months ઓફ એજ એ જે છે એ પ્રેઝન્ટ નથી હોતી. ટ્રીટમેન્ટ જે છે એ જે બી કન્ડિશન જે છે એની ટ્રીટમેન્ટ ડિપેન્ડ કરે છે કે કયો કોઝ છે, કયા કોઝના લીધે કન્ડિશન જે છે પ્રેઝન્ટ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, ક્રોસ આઈ, જે ક્રોસ્ડ આઈઝ જે છે પ્રેઝન્ટ હશે. સ્ક્વિન્ટિંગ, ટિલ્ટ ધ હેડ ઓર ક્લોઝિસ વન આઈ ટુ સી. જે હેડ જે છે ટિલ્ટ કરીને જોશે, જે સાઈડની આઈ જે છે અફેક્ટેડ થઈ હશે એ આઈઝને છે એકદમ ક્લોઝ કરી અને જોવાનું ટ્રાય કરશે. લોસ ઓફ બાયનોક્યુલર વિઝન, જે બાયનોક્યુલર વિઝન હોય છે એ લોસ થશે, પ્લસ ઇમ્પેરમેન્ટ ઓફ ડેપ્થ પરસેપ્શન, જે બી પરસેપ્શન જે છે સો એ ઇમ્પેર થશે. ફ્રિકવન્ટ હેડેક્સ, ડિપ્લોપિયા એન્ડ ફોટોફોબિયા. ડિપ્લોપિયા મીન્સ કે જે ડબલ વિઝન જે છે એમને દેખાશે ક્રોસ આઈના લીધે, એન્ડ ફોટોફોબિયા એટલે કે જે લાઇટ જે છે એનાથી જે છે એ ફિયર એમને એની અંદર હશે, એટલે કે લાઇટ જે છે એનાથી રિએક્શન આઈઝની અંદર જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ, કરેક્ટિવ લેન્સીસ મે બી ઇન્ડિકેટેડ. કરેક્ટિવ લેન્સીસ જે છે મે બી ઇન્ડિકેટ કર્યા હોય. ઇન્સ્ટ્રક્ટ ધ પેરેન્ટ્સ રિગાર્ડિંગ પેચિંગ, ઓક્લુઝન થેરાપી ઓફ
ધ ગુડ આઈ ટુ સ્ટ્રેન્થન ધ વીક આઈ. એટલે મસલ્સ જે છે એ જે બી ઓક્યુલર મસલ વીક થઈ ગયા છે તો એના માટે પેરેન્ટ્સ જે છે એમને આપણે પેચિંગ જે છે એના પર ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરીએ. એટલે કે ઇફ લેફ્ટ આઈ જે છે અફેક્ટેડ છે એન્ડ રાઈટ આઈ જે છે ગુડ આઈ છે તો જે રાઈટ આઈ જે છે એની ઉપર પેચ અપ્લાય કરવાનું, અને જે લેફ્ટ આઈ જે છે એની સાથે જે છે જે મસલ્સ વીક થયા છે એને સ્ટ્રેન્થન કરવા માટે યુઝફુલ થાય છે પેચિંગ જે છે. Prepare for surgery to realign the weak muscles as prescribed if non-surgical interventions are unsuccessful. જે બી સર્જરી જે છે એના માટે પ્રિપેર કરવાનું ઇફ જે વીક મસલ જે છે એનું રીઅલાઇનમેન્ટ નથી થતું તો. Instruct parents about need for follow-up visit. એન્ડ પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ફોલોઅપ વિઝિટ જે છે એ બી નીડેડ છે. Next condition is conjunctivitis, also known as pink eye and inflammation of conjunctiva. જે મોસ્ટ કોમન કન્ડિશન હોય છે આઈઝની અંદર, જેને આપણે પિંક આઈ કહીએ છીએ. જે કંજક્ટિવા હોય છે આઈઝની અંદર એ જે છે એનું ઇન્ફ્લામેશન જોવા મળે. કંજક્ટિવાઇટિસ યુઝ્યુઅલી ઇઝ કોઝ બાય એલર્જી, ઇન્ફેક્શન ઓર ટ્રોમા. મે બી કોઈ બ્લન્ટ ટ્રોમા જે છે ઓર ઇન્જુરી આઈઝની અંદર થઈ હોય તો એના લીધે, ઇન્ફેક્શનના લીધે બી કંજક્ટિવાઇટિસ હોય, ઓર એલર્જી જે છે એના લીધે બી કંજક્ટિવાઇટિસ પ્રેઝન્ટ હશે. Types include viral, bacterial, and or allergic. Bacterial or viral conjunctivitis is extremely contagious. જે viral and bacterial conjunctivitis હોય છે ઓર allergic conjunctivitis હોય, એમાં viral and bacterial જે છે એ extremely contagious છે. Assessment findings: itching, burning or scratchy eyelids. જે itching જે છે આઈઝ ની અંદર ફીલ થાય, જે ચાઇલ્ડ હશે એ એનો જે હેન્ડ જે છે એનાથી ઇચિંગના લીધે જે છે આઈઝની અંદર ફિંગર નાખવાનું ટ્રાય કરશે ઓર બર્નિંગ ફીલ થતું હશે જે બી ચાઇલ્ડ જે છે એને. એન્ડ સ્ક્રેચી આઈલિડ્સ જે છે એ બી એસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર પ્રેઝન્ટ હશે. રેડનેસ, એડિમા, ડિસ્ચાર્જ જનરલી જે છે પ્રેઝન્ટ હોય છે. Chlamydial conjunctivitis is rare in older children. If diagnosed in child who is not sexually active, the child needs to be assessed for possible sexual abuse. આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ક્લેમિડિયલ કંજક્ટિવાઇટીસ જે છે રેર હોય છે જે બી ઓલ્ડર ચિલ્ડ્રન હોય છે એની અંદર. એન્ડ ઇફ ચાઇલ્ડની અંદર ડાયગ્નોસિસ જે છે એની અંદર ક્લેમિડિયલ કંજક્ટિવાઇટીસ જે છે તમે આઈડેન્ટિફાઈ કરો છો એન્ડ ચાઇલ્ડ જે છે સેક્સ્યુઅલી એક્ટિવ નથી, સો એનું મિનિંગ કે ચાઇલ્ડ જે છે એનું અસેસમેન્ટ તમારે ફર્ધર કરવું પડે ફોર પોસિબલ સેક્સ્યુઅલ અબ્યુઝ. સેક્સ્યુઅલ અબ્યુઝ જે છે થવાના ચાન્સીસ છે, એના લીધે ક્લેમિડિયલ કંજક્ટિવાઇટીસ મે બી પ્રેઝન્ટ હોય ઇન સેક્સ્યુઅલી નોટ એક્ટિવ ચાઇલ્ડની અંદર. આ જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઇન્ટરવેન્શન્સ: if viral conjunctivitis present હોય તો the infection will usually resolve in 7 to 14 days. In some cases it can take 2 to 3 weeks or more to resolve. જે ઇન્ફેક્શન જે છે જનરલી 7 to 14 days ની અંદર રિઝોલ્વ થઈ જાય છે અને કેટલાક કેસીસની અંદર 2 to 3 weeks ની અંદર જે છે એ ટ્રીટમેન્ટ આવ્યા પછી રિઝોલ્વ થઈ જશે. Antiviral medication may be prescribed to treat more serious form of conjunctivitis such as those caused by herpes simplex virus or varicella zoster virus. Antibiotics are not effective against viruses. એન્ટીવાયરલ મેડિકેશન પ્રોવાઈડ કરે બીકોઝ વાયરલ કંજક્ટિવાઇટીસ જે છે એ થયું છે, સો એના ટ્રીટમેન્ટ માટે ઇફ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસના લીધે કંજક્ટિવાઇટીસ પ્રેઝન્ટ હોય, વેરિસેલા ઝોસ્ટર વાયરસના લીધે પ્રેઝન્ટ હોય તો એન્ટીવાયરલ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે. એન્ટીબાયોટિક્સ જે છે એ વાયરલ કંજક્ટિવાઇટીસ જે છે એના પર કોઈ ઇફેક્ટ નહીં કરે બીકોઝ વાયરલ કંજક્ટિવાઇટીસ છે, બેક્ટેરિયલ કંજક્ટિવાઇટીસ નથી, એટલા માટે એન્ટીબાયોટિક્સ જે છે વાયરસની અગેન્સ્ટમાં કોઈ વર્ક નહીં કરે. બેક્ટેરિયલ કંજક્ટિવાઇટીસ માઇલ્ડ કેસીસ મે ઇમ્પ્રૂવ વિધાઉટ એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ. માઇલ્ડ કેસીસ જે છે સો એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ જે છે એના વિધાઉટ બી ઇમ્પ્રૂવ થઈ જશે. એન્ડ એન્ટીબાયોટિક યુઝ્યુઅલી પ્રિસ્ક્રાઇબ ટોપિકલી as eye drops or ointment, may be prescribed to shorten the length of infection, reduce complications and reduce the spread to others. એન્ટીબાયોટિક જે છે એ ટોપિકલ ઓઇન્ટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે ઓર આઈ ડ્રોપ્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યા હોય. જ્યારે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે જનરલી જે લેન્થ ઓફ ઇન્ફેક્શન જે છે એને શોર્ટ કરવા માટે, કોમ્પ્લિકેશન્સ રિડ્યુસ કરવા માટે એન્ડ જે બી ઇન્ફેક્શન જે છે એ સ્પ્રેડ ના થાય, જે બી સરાઉન્ડિંગ ફેમિલી મેમ્બર્સ જે છે એમની બાજુમાં ફ્રેન્ડ જે છે એમનામાં, સો એટલા માટે એન્ટીબાયોટિક્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એલર્જીક કંજક્ટિવાઇટિસ: રિમૂવિંગ ધ એલર્જન
from the environment often improves the condition. Allergy medications and eye drops such as topical antihistamines and vasoconstrictors may be prescribed. So allergens જે છે એ environment જે છે તો એની અંદરથી allergens ને remove કરવાના કે જેનાથી condition જે છે improve થાય. Plus allergy medications and eye drops જેમ કે topical antihistamines જે છે provide કરી શકીએ or vasoconstrictors જે છે provide કરી શકાય. General interventions, the primary healthcare provider needs to be consulted regarding going to school and contact with others. General health interventions જે છે સો એની અંદર જે પણ PHCP જે છે એમનું કન્સલ્ટેશન કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇફ ચાઇલ્ડ જે છે એમને તમારે સ્કૂલ મોકલવા હોય ઓર બીજાના કોન્ટેક્ટમાં આવશે તો ઇન્ફેક્શન સ્પ્રેડ થશે કે નહીં એના માટે પહેલા PHCP જે છે એનું કન્સલ્ટેશન લેવું ઇમ્પોર્ટન્ટ છે. Instruct the child and parents about administration of prescribed medications. જે બી child and parents જે છે એમને instructions provide કરો કે કઈ રીતે prescribed medication નું administration કરવાનું છે. If eye drops હોય તો એને કઈ રીતે જે છે એ administration કરવાનું છે and topical ointment જે છે એનું administration કઈ રીતે કરવાનું છે. Tip of eye drop or ointment delivery device cannot touch the eye, eyelid or lashes. એટલે કે ઇન્સ્ટ્રક્શન્સની અંદર તમારે આ કહેવું પડશે કે જે આઈ ડ્રોપ્સ માટેનું જે ટીપ હોય છે તો એ જે છે આઈઝને ટચ ના કરવી જોઈએ ઓર આઈલિડને આઈ લેશિસ જે છે એને ટચ ના કરવી જોઈએ. સેમ ઓઇન્ટમેન્ટ ડિલિવરી માટે જે ડિવાઇસ હોય છે એ આઈઝ જે છે એનાથી 2 સેન્ટીમીટર જેટલું જે છે દૂર રાખવાનું. Instruct in infection control measures such as good hand washing and not sharing towels and wash clothes. જે બી ઇન્ફેક્શન કંટ્રોલ મેઝર્સ જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. હેન્ડ વોશિંગ મેથડ જે છે યુઝ કરે એન્ડ જે બી ટોવેલ્સ છે વોશ ક્લોથ્સ જે છે એને શેર નહીં કરવા માટે બી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો બિકોઝ જે બેક્ટેરિયલ એન્ડ વાયરલ કન્જક્ટિવાઇટીસ જે છે એ ઇઝીલી જે છે એ સ્પ્રેડ થઈ જાય છે એટલા માટે. ઇન્સ્ટ્રક્ટ ધ ચાઇલ્ડ ટુ અવોઇડ rubbing the eye to prevent injury. ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે આઈઝ જે છે એને રબ ના કરે. ઇફ રબિંગ જે છે એ કરશે આઈઝનું તો એના લીધે ઇન્જુરી જે છે એ થશે એટલા માટે. Instruct a child who is wearing contact lenses to discontinue wearing them and to obtain new lenses to eliminate the chance of reinfection that can occur from the use of old lenses. If child જે છે એ લેન્સ વેર કરતો હોય કોન્ટેક્ટ લેન્સનો યુઝ કરતા હોય તો જે પણ કોન્ટેક્ટ લેન્સ જે છે એને વેર કરવા માટે ડિસ્કન્ટિન્યુ કરવા માટે કહેવાનું એન્ડ નવા કોન્ટેક્ટ લેન્સીસ જે છે એને યુઝ કરવા માટે કહેવાનું કે જેનાથી રીઇન્ફેક્શન ના થાય એટલા માટે. Instruct an adolescent that eye makeup needs to be discarded and replaced. જે એડોલેસન્ટ હોય છે સો અકોર્ડિંગ ટુ એમને એજ ગ્રુપ કે લોકોને જે અપિયરન્સ જે છે એ વધારે મેટર કરે છે સો એટલા એમના માટે સ્પેશિયલી જે છે તમારે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે આઈ મેકઅપ જે છે એને અવોઇડ કરે અને જેટલા બી આઈ મેકઅપ જે છે એની વસ્તુઓ જે છે એને ડિસ્કાર્ડ કરી દે અને જે ન્યૂ જે છે બાય કરી એને રિપ્લેસ કરે કે જેનાથી રીઇન્ફેક્શન ના થાય એમને. Otitis media, an inflammatory disorder usually caused by an infection of middle ear occurring as a result of blocked eustachian tube which prevents normal drainage, can be acute or chronic. જે ઇયર્સ હોય છે ઇયર્સની અંદર જનરલી એક્સટર્નલ ઇયર ઇન્ટરનલ ઇયર અને મિડલ ઇયર હોય છે. જે મિડલ ઇયર હોય છે જ્યાં ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર હોય ઓર ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય એને ઓટાઇટિસ મીડિયા કહેવાય. જનરલી જે છે એ જે યુસ્ટેશિયન ટ્યુબ હોય છે જે ઇયર મિડલ ઇયર હોય છે એની નીચેથી એક ટ્યુબ જે છે એ પાસ આઉટ થતી હોય છે એને જે છે યુસ્ટેશિયન ટ્યુબ કહેવાય. ઇફ એની અંદર બ્લોક થઈ ગઈ હોય સો એના લીધે જે છે એ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે મે બી ઇન્ફેક્શન એક્યુટ હોય ઓર ક્રોનિક હશે. ઓટાઇટિસ મીડિયા is a common complication of an acute respiratory infection, most commonly from respiratory syncytial virus, influenza and group A streptococcus. આ જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખજો કે ઓટાઇટિસ મીડિયા જે છે કોમન કોમ્પ્લિકેશન હોય છે જે બી એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ હોય છે એના મોસ્ટ કોમનલી જે છે એ રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ હશે એનું ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે તો એના લીધે પણ ઓટાઇટિસ મીડિયા થશે. ઇન્ફ્લુએન્ઝા એન્ડ ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ જે છે તો એના લીધે પણ ઓટાઇટિસ મીડિયા જે છે એ થવાના ચાન્સીસ છે એ બી કોમ્પ્લિકેશન છે સો યાદ રાખજો. ઇન્ફન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન હેવ યુસ્ટેશિયન ટ્યુબ
that are shorter, wider and straighter, which makes them more prone to otitis media. જે સ્ટેચન ટ્યુબ હોય છે જનરલી ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રનની અંદર શોર્ટ હોય છે, વાઇડ એન્ડ સ્ટ્રેટ હોય છે, કે જેનાથી ઓટાઇટિસ મીડિયા થવાના ચાન્સીસ જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. એ લોકો જે છે એ એટ હાઈ રિસ્ક છે કે મિડલ ઇયરની ઇન્ફેક્શન થવા માટેના. જે આપણામાં જે છે એ થોડી જે સ્ટેચન ટ્યુબ જે હોય છે એ થોડી લોંગ હોય છે, થોડી નેરો હોય છે, અને જે કર્વ જે છે એની અંદર પ્રેઝન્ટ હોય છે, એટલે ઇન્ફેક્શન જે છે એટલું જલ્દી ના લાગે. જ્યારે જે ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રન હોય છે એની અંદર ઇન્ફેક્શન જે છે એ જલ્દી લાગી જાય. જે બી મિડલ ઇયર જે છે એની અંદર ઓટાઇટિસ મીડિયા થવાના ચાન્સીસ જે છે એ લોકોનામાં વધારે છે. પ્રિવેન્શન: feed infant in upright position to prevent reflux. જે ઇન્ફન્ટ જે છે સો એમને અપરાઇટ પોઝિશનની અંદર ફીડિંગ પ્રોવાઈડ કરો કે જેનાથી રિફ્લક્સ ના થાય, બિકોઝ જે સ્ટેચન ટ્યુબ જે છે એની અંદર ઇન્ફેક્શન થશે એન્ડ એના લીધે જે છે એ બ્લોકેજ થશે, એના લીધે ઇન્ફેક્શન થશે. એટલા માટે મેન્ટેન રૂટીન ઇમ્યુનાઇઝેશન, encourage breastfeeding and chest feeding for at least first 6 months of life. Avoid exposure to tobacco smoke and allergens. જે બી ટોબેકો સ્મોક હોય ઓર એલર્જન્સ હોય એનાથી એક્સપોઝ નહીં થવા દેવાનું જે ચાઇલ્ડ જે છે એને. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: ઓટાઇટિસ મીડિયાની અંદર ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હોય છે. સો ફીવર જે છે પ્રેઝન્ટ હશે. એક્યુટ ઓનસેટ ઓફ ઇયર પેઇન: ઇયર પેઇન જે છે એ એક્યુટ પ્રેઝન્ટ હશે એન્ડ ઓનસેટ ઓફ ઇયર પેઇન જે છે થશે. ક્રાઇંગ, ઇરિટેબિલિટી એન્ડ લેથાર્જી જે છે ફીલ કરશે. લોસ ઓફ એપેટાઇટ: રોલિંગ ઓફ હેડ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. હેડ જે છે રોલ કર્યા કરશે બિકોઝ ઇયર્સની અંદર પેઇન થાય છે એન્ડ ચાઇલ્ડ જે છે તો એ જનરલી ઇફ ઇન્ફન્ટ્સ હશે એ જે છે એ બોલી નહીં શકે કે એમને પેઇન થાય છે. સો એટલા માટે એમનું જે હેડ જે છે રોલ કરશે, પ્લસ જે ઇયરની અંદર પેઇન થાય છે એને રબ કર્યા કરશે ઓર એને પુલ કર્યા કરશે બિકોઝ ઓફ પેઇન. પ્રુલન્ટ ઇયર ડ્રેનેજ મે બી પ્રેઝન્ટ. જે પસ ફોર્મેશન થયું હશે તો એ પસ જે છે ડ્રેનેજની અંદર મે બી પ્રેઝન્ટ હશે. રેડ, ઓપેક, બલ્જિંગ, ઇમોબાઇલ ટિમ્પેનિક મેમ્બ્રેન ઓન ઓટોસ્કોપિક એક્ઝામિનેશન. જેવું ઓટોસ્કોપિક એક્ઝામિનેશન કરશો ઇયર એક્ઝામિનેશનની અંદર ઓટોસ્કોપનો યુઝ કરીને તે વખતે રેડ, ઓપેક એન્ડ બલ્જિંગ જે છે પ્રેઝન્ટ હશે. ઇમોબાઇલ ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે હશે. સાઇન્સ ઓફ હિયરિંગ લોસ ઇન્ડિકેટિવ ઓફ ક્રોનિક ઓટાઇટિસ મીડિયા. ઇફ હિયરિંગ લોસની સાઇન્સ પ્રેઝન્ટ હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે ક્રોનિક ઓટાઇટિસ મીડિયા જે છે પ્રેઝન્ટ છે. ઇન્ટરવેન્શન્સ: encourage fluid intake may be difficult if child is in pain. જે ફ્લુઇડ ઇન્ટેક જે છે એના માટે એન્કરેજ કરવાના. instruct the child to avoid chewing as much as possible during the acute period because chewing increases pain. જે ચાઇલ્ડ જે છે એમને કહેવાનું કે કોઈ બી વસ્તુ જે છે એને ચ્યુઇંગ જે છે એને અવોઇડ કરે ફૂડ જે છે એનું, બિકોઝ એક્યુટ પીરિયડ જે છે એ વખતે ચ્યુઇંગ કરશે એના લીધે પેઇન ઇન્ક્રીઝ થશે એટલા માટે. Provide local heat or cold as prescribed to relieve discomfort and have the child lie with the affected ear down. Local heat જે છે પ્રોવાઈડ કરવાની ઓર કોલ્ડ જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન કે જે ડિસ્કમ્ફર્ટ જે છે એને રિલીવ કરવા માટે ઇયર્સની અંદર. એન્ડ જે અફેક્ટેડ ઇયર જે છે એને ડાઉન સાઈડ રાખી અને ચાઇલ્ડ જે છે એને લાઈ ડાઉન કરવા માટે કહેવાનું. Instruct the parents in appropriate procedure to clean drainage from the external ear canal with sterile swab or gauze. જે પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાના કે એપ્રોપ્રિએટ પ્રોસિજર હોય તે વખતે જે એક્સટર્નલ ઇયર જે છે એની અંદર જે ડ્રેનેજ જે છે એને ક્લીન કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. જે સ્ટરાઇલ સ્વેબ જે છે એનો યુઝ કરીને ઓર ગોઝનો યુઝ કરીને ક્લીન કરવાનું. Frequent cleansing and application of moisture barrier may be prescribed to prevent ear excoriation from the drainage. ફ્રિકવન્ટલી જે છે ક્લીન કરતા રહેવાનું એન્ડ મોઇશ્ચર બેરિયર જે છે એ અપ્લાય કરવાનું કે જેનાથી એક્સકોરિએશન જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. એક્સકોરિએશન એટલે કે જે ડ્રેનેજ જે છે સો ડ્રેનેજના લીધે જે ઇયરનું જે લાસ્ટ જે છે મેમ્બ્રેન જે છે સ્કિન એની અંદર જે છે એ રિંકલ્સ જેવું જે છે નાનું નાનું જોવા મળે બિકોઝ ઓફ કન્ટિન્યુઅસ ડ્રેનેજના લીધે. એન્ડ મોઇશ્ચર જે છે એના લીધે સ્કિન જે છે ડેમેજ થાય છે. તો એટલા માટે મોઇશ્ચર બેરિયર જે છે અપ્લાય કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો એન્ડ ફ્રિકવન્ટલી જે છે એને ક્લીન કરવા માટે કહેવાનું ઇયર્સ જે છે એમને. Instruct the parents in administration of analgesics or antipyretics such as acetaminophen or ibuprofen as prescribed to decrease fever and pain. પેરેન્ટ્સ જે છે
એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે એનાલ્જેસિક જે છે ઓર એન્ટીબાયોટિક મેં બી પ્રોવાઈડ કરી શકાય, જેમ કે એસિટામિનોફેન છે ઓર આઇબુપ્રોફેન જે છે પ્રોવાઈડ કરો કે જે ફીવર એન્ડ પેઇનને ડિક્રીઝ કરશે. Instruct the parents in administration of antibiotics if prescribed, emphasizing that the prescribed period of administration is necessary to eliminate infective organism. એટલે કે ઇન શોર્ટ જે પણ પેરેન્ટ્સ જે છે એમને કઈ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કઈ રીતે એન્ટીબાયોટિક્સ જે છે એડમિનિસ્ટર કરવાની છે, પ્લસ જે બી ફૂલ કોર્સ જે છે જેટલો એન્ટીબાયોટિક્સ જે છે એનો કમ્પ્લીટ કરવા માટે કહેવાનું કે જેનાથી ઇન્ફેક્ટિવ ઓર્ગેનિઝમ જે છે એને ટોટલી જે છે એ એલિમિનેટ કરી શકાય બોડીમાંથી. એટલા માટે જે સ્ટેપ ગ્રુપ એ સ્ટેપ્ટોકોકસ જે છે એના લીધે જનરલી ઓટાઇટિસ મીડિયા જે છે પ્રેઝન્ટ હોય છે. બંને જે છે એકબીજા સાથે રિલેટેડ છે, તો કેટલાક ક્વેશ્ચન્સની અંદર એ પૂછાતું હોય છે, તો એ જે છે યાદ રાખજો. ઇન હેલ્ધી ઇન્ફન્ટ્સ older than 6 months and in children, careful use of antibiotics is recommended because of concern about medication resistant Streptococcus pneumoniae. Usually waiting up to 72 hours for spontaneous resolution is a safe and appropriate management of acute otitis media. Healthy infant older than 6 month હોય or in children ની અંદર આપણે carefully antibiotic જે છે રેકમેન્ડ કરીએ છીએ, because જે મેડિકેશન જે છે એનાથી રેઝિસ્ટન્ટ થવાના ચાન્સીસ છે. એટલા માટે યુઝ્યુઅલી ઇફ એક્યુટ ઓટાઇટિસ મીડિયા હોય તો 72 hours જે છે એટલે વેઇટ કરીએ છીએ, તેના આફ્ટર મેડિકેશન જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. Instruct the parents that screening for hearing loss may be necessary. જે ક્રોનિક ઓટાઇટિસ મીડિયા હશે તો એટલા માટે સ્ક્રીનિંગ કરવું જે છે ઇમ્પોર્ટન્ટ છે. Instruct the parents about procedure for administering ear medication such as topical pain relief drops if prescribed. પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કઈ રીતે ઇયર મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાની છે, પેઇન રિલીફ ડ્રોપ્સ જે છે કઈ રીતે પ્રોવાઈડ કરવાના છે. ઓટાઇટિસ એક્સટર્ના જે એક્સટર્નલ ઓડિટરી કેનાલ જે છે એની અંદર ઇન્ફ્લામેશન એન્ડ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે. મે બી જે છે ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય ઓર પ્રેઝન્ટ ના બી હોય, જસ્ટ ઇન્ફ્લામેશન જ હોય, સો જે છે જનરલી એને ઓટાઇટિસ એક્સટર્ના કહેવાય, જેને સ્વિમર્સ ઇયર્સ જે છે એ બી કહેવામાં આવે છે. Assessment findings: rapid onset of symptoms within 48 hours. Symptoms include otalgia. જે rapid onset of symptoms present હશે generally within 48 hours ની અંદર because of inflammation જે છે એ symptoms જે છે સ્ટાર્ટ થઈ જશે, જેની અંદર ઓટાલ્જિયા પ્રેઝન્ટ હોય છે. એટલે કે ઓટાલ્જિયા મીન્સ કે જે ઇયર પેઇન હોય છે એના માટેની ટર્મ છે ઓટાલ્જિયા. પ્રુડિટસ પ્રેઝન્ટ છે, ફૂલનેસ, ડ્રેનેજ એન્ડ ઇમ્પેર હિયરિંગ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર પ્રેઝન્ટ હશે. લો ગ્રેડ ફીવર મે બી પ્રેઝન્ટ ઇફ ઇન્ફેક્શન જે છે એ પ્રેઝન્ટ હશે તો એના લીધે ફીવર પ્રેઝન્ટ હશે. ટેન્ડરનેસ ઓર મેનુપ્યુલેશન ઓફ ધ પિન્ના એન્ડ ટ્રેગસ ઇઝ નોટેડ ઓન ફિઝિકલ એક્ઝામિનેશન. જે ટેન્ડરનેસ જનરલી પ્રેઝન્ટ હશે પર પિન્ના જે છે એની અંદર મેનુપ્યુલેશન પ્રેઝન્ટ હશે. એટલે જેવું પિન્નાનું મેનુપ્યુલેશન જે છે તમે કરશો એ વખતે તમને ટેન્ડરનેસ જે છે ફીલ થશે. મે have regional લિમ્ફેડિનોપેથી. જનરલી જે લિમ્ફેડિનોપેથીની અંદર જે લિમ્ફ નોડ જે છે એની અંદર ડેમેજ થયું હશે મે બી જે ઓટાઇટિસ એક્સટર્ના જે છે એના લીધે. Interventions: treatment is indicated with topical antibiotics may include neomycin with or without polymyxin B or fluoroquinolone preparation. સો ટ્રીટમેન્ટ જે છે એની અંદર જનરલી એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. નિયોમાઇસિન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે વિથ ઓર વિધાઉટ પોલિમિક્સિન બી ઓર ફ્લુરોક્વિનોલોન જે છે એની પ્રિપરેશન, એટલે કે એ જે મેડિકેશન જે છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. નવ એડમિનિસ્ટ્રેશન જે છે એ જે પણ ડ્રોપ્સ જે છે ઇયરની અંદર મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવાનું છે, તો કઈ રીતે મેડિકેશન પ્રોવાઈડ કરવાની. To administer ear medication in child younger than 3 years, pull the earlobe down and back, and in a child older than 3 years, pull the pinna up and back. આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે એજ ગ્રુપ જે છે યાદ રાખજો. ઇફ યંગર દેન 3 year ચાઇલ્ડ હોય તો જે મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરતા પહેલા ઇયર જે છે એના ઇયરલોબને ડાઉનવર્ડ એન્ડ બેકવર્ડ જે છે પુલ કરવાનું. એન્ડ ઇફ ઓલ્ડર દેન 3 years હોય ચાઇલ્ડ તો અપવર્ડ એન્ડ બેકવર્ડ જે છે એ પુલ કરવાનું ઇયર્સ જે છે એની અંદર એડમિનિસ્ટ્રેશન માટે મેડિકેશનના જે છે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે.
Meningotomy, a surgical incision into tympanic membrane to provide drainage of purulent middle ear fluid, may be done by laser assisted procedure. Now જે ઓટાઇટિસ મીડિયા હતું એની અંદર જે ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે બલ્જિંગ જેવું ફીલ થતું હતું, પ્લસ ત્યાં ડ્રેનેજ એન્ડ ડિસ્ચાર્જ હોય છે, તો એને જે છે એ રિમૂવ કરવા માટે મેરિન્જોટોમી જે છે પરફોર્મ કરવામાં આવે, કે જે ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે એની અંદર સર્જિકલ ઇન્સિઝન જે છે એ પરફોર્મ થાય છે, જે લેઝર જે છે એનો યુઝ કરીને. ટિમ્પેનોપ્લાસ્ટી ટ્યુબ્સ, which are small cylinder shaped tubes, may be inserted into middle ear to allow continued drainage and to equalize pressure and allow ventilation of the middle ear. જે ટિમ્પેનોપ્લાસ્ટી ટ્યુબ્સ હોય છે, જે આની સ્મોલ સિલિન્ડર શેપ ટ્યુબ્સ હોય છે, એને જે છે એ મિડલ ઇયર જે છે એમાં ઇન્સર્ટ કરી અને જેટલું બી ડ્રેનેજ જે છે એને રિમૂવ કરવામાં આવે છે, પ્લસ જે પ્રેશર જે છે એને ઇક્વલાઇઝ કરવામાં આવે, એન્ડ વેન્ટિલેશન જે છે એના માટે બી પેસેજ જે છે પ્રોવાઈડ કરશે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન, મેરિન્જોટોમી જે છે પરફોર્મ કર્યા પછી કયા કયા ઇન્ટરવેન્શન જે છે આવશે. ઇન્સ્ટ્રક્ટ ધ પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ ટુ કીપ ધ ઇયર્સ ડ્રાય. ઇયર્સ જે છે એને ડ્રાય રાખવા માટે કહેવાનું, એક્સકોરિએશન ના થાય એટલા માટે. The child needs to wear earplugs while bathing, shampooing and swimming. Diving and submerging under water is not allowed. જ્યારે બી પોસ્ટ ઓપરેટિવ કન્ડિશન હશે ક્લાયન્ટની અંદર, તે વખતે ઇયરપ્લગ્સ જે છે વેર કરવા માટે કહેવાનું, જ્યારે બી બાથિંગ જે છે એ કરતા હોય ત્યારે, શેમ્પુઇંગ વખતે એન્ડ સ્વિમિંગ વખતે. જે ડાઇવિંગ એન્ડ સબમર્જિંગ જે છે અંડર વોટર એ અલાઉ નથી પોસ્ટ ઓપરેટિવલી. Parents can administer an analgesic such as acetaminophen, ibuprofen to relieve discomfort after insertion of tympanoplasty tubes. જે પેરેન્ટ્સ જે છે એનાલ્જેસિકને એડમિનિસ્ટર કરી શકે છે, જેમ કે એસિટામિનોફેન છે ઓર આઇબુપ્રોફેન જે છે પ્રોવાઈડ કરી શકાય, કે પેઇન જે છે એને રિલીવ કરવા માટે, ડિસ્કમ્ફર્ટને રિલીવ કરવા માટે. પેરેન્ટ્સ need to be taught that the child should not blow the nose for 7 to 10 days after surgery. After surgery, પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે જે ચાઇલ્ડ જે છે એને નોઝ જે છે બ્લો નહીં કરવા માટે, કે 7 to 10 days જે છે ત્યાં સુધી. તો ઇન્સ્ટ્રક્ટ ધ પેરેન્ટ્સ that tube usually fall out spontaneously in 6 to 12 months. It is not an emergency, but the PHCP need to be notified. Inform parents that appearance of tube. જે બી પેરેન્ટ્સ છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે આપણે ટ્યુબ ઇન્સર્ટ કરી છે સિલિન્ડર શેપવાળી ટ્યુબ, યુઝ્યુઅલી જે છે એ 6 to 12 મંથની અંદર એની જાતે ફોલ આઉટ થઈ જશે, જે ઇમરજન્સી કન્ડિશન નથી, બટ PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Tonsillitis and adenoiditis. Tonsillitis refers to inflammation and infection of tonsils, which is lymphoid tissue located in pharynx. જે tonsils હોય છે એની અંદર inflammation and infection present હશે. And adenoiditis refers to inflammation and infection of adenoids, pharyngeal tonsils, જેને generally આપણે કહીએ છીએ, located on posterior wall of nasopharynx. જે nasopharynx હોય છે એની posterior wall પર જે છે એ adenoiditis જે છે present હોય છે. Enlarged tonsils and adenoids may lead to an obstructive sleep apnea in children. So children ની અંદર જે pharynx જે છે એ વાળો જે એરિયા જે છે જનરલી ત્યાં tonsils present હોય છે and adenoids present હોય છે. If એની અંદર inflammation infection જે છે થઈ ગયું enlargement ના લીધે obstructive sleep apnea જે છે present હશે children જે છે એની અંદર. Manifested by snoring and periods of sudden waking and fragmented sleep. Polysomnography and referral to an ear, nose and throat specialist may be needed. જે snoring or જે બી સડન વેકિંગ અપનો જે ટાઈમ હોય છે નાઇટ ટાઈમની અંદર, ઓર ફ્રેગમેન્ટેડ સ્લીપ હોય કે થોડું ટાઈમ સુઈ જાય ફરી પાછું જે છે એ બેબી જાગી જશે ફરી સુઈ જાય, તો એ જે બધા સાઇન એન્ડ સિમ્ટમ છે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા જે છે એના, જે પોલિસોમ્નોગ્રાફી જે છે એ પરફોર્મ કરવી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ
જે પણ ENT જે છે એના સ્પેશિયાલિસ્ટ જે છે ઇયર નોઝ એન્ડ થ્રોટ માટેના એમને રેફર કરવું ઇમ્પોર્ટન્ટ છે. Can be result of viral, bacterial or fungal infection. Group A Streptococcus strep throat is common bacterial infection of oropharynx, particularly in children, which can result in streptococcal toxic shock syndrome. આ જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે કે જે વાયરલ બેક્ટેરિયલ એન્ડ ફંગલ ઇન્ફેક્શન જનરલી પ્રેઝન્ટ હશે. એની અંદર જે ગ્રુપ એ સ્ટેપ્ટોકોકસ છે જેને આપણે સ્ટેપ થ્રોટ કહીએ છીએ એ કોમન બેક્ટેરિયલ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય છે. ઇફ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ ના કરવામાં આવે તો એના લીધે સ્ટેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ થવાના ચાન્સીસ છે. મોનોન્યુક્લિયોસિસ ઇઝ અનધર પોસિબલ કોઝ ઓફ ટોન્સિલાઇટિસ એન્ડ એડિનોઇડિસ. સો મોનોન્યુક્લિયોસિસ જે છે એના લીધે બી બંને કન્ડિશન્સ જે છે એ પ્રેઝન્ટ હશે. Tonsillectomy, surgical removal of tonsils, and adenoidectomy. Surgical removal of adenoids may be necessary depending on number of infection per year, as well as signs of obstructive respiratory disturbance. જે ટોન્સિલેક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે ટોન્સિલ્સ જે છે એને રિમૂવ કરવા માટે અને એડિનોઇડ્સ જે છે એને રિમૂવ કરવા માટે એડિનોઇડેક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે છે. એ ડિપેન્ડ કરે છે કે કેટલા ઇન્ફેક્શન જે છે પર યર કેટલા નંબરમાં ઇન્ફેક્શન્સ થયા એના પર ડિપેન્ડ કરે છે કે ટોન્સિલેક્ટોમી પરફોર્મ કરવી છે કે નહીં. Assessment findings. Persistent or recurrent sore throat. જે sore throat હોય છે તો એ persistent હશે અને recurrent હશે કે એવરી મંથ ઓર એનો જે ઇન્ટરમિટેન્ટ ઇન્ફેક્શન જે છે થયા જ કરશે કે તમે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો ફરીથી જે છે થોડા ટાઈમ પછી sore throat થઈ જાય. Enlarged bright red tonsils that may be covered with white exudates. જે tonsils હોય છે તમે ઇફ એનું એક્ઝામિનેશન કરતો એનલાર્જમેન્ટ જોવા મળશે, બ્રાઇટ રેડ ટોન્સિલ્સ હશે એન્ડ વ્હાઇટ એક્ઝુડેટ્સ જે છે જનરલી એની અંદર પ્રેઝન્ટ હશે. ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ, જે બી સ્વેલો કરવા જાય તો એ વખતે પેઇન જે છે ફીલ થાય અને ડિફિકલ્ટી જે છે ફીલ થશે. માઉથ બ્રીથિંગ એન્ડ અનપ્લેઝન્ટ માઉથ ઓર્ડર જનરલી પ્રેઝન્ટ હશે. જે માઉથ બ્રીથિંગ જે છે ચાઇલ્ડ કરશે એન્ડ અનપ્લેઝન્ટ માઉથ ઓર્ડર હશે. Fever, cough, enlarged adenoids may cause nasal quality of speech, mouth breathing, hearing difficulty, snoring or obstructive sleep apnea. જે adenoids જે છે એનું enlargement થશે તો એના લીધે nasal quality of speech જોવા મળશે. એટલે કે પેલું જે નાકમાં બોલીએ છીએ ને આપણે એવું કહીએ છીએ સેમ એવું જે છે એ સ્પીચની અંદર થશે એન્ડ માઉથ બ્રીથિંગ જે છે એ પ્રેઝન્ટ હશે એડિનોઇડ્સ જે છે એની અંદર. હિયરિંગ ડિફિકલ્ટી જે છે થશે. સ્નોરિંગ પ્રેઝન્ટ હશે અને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા જે છે એ બી પ્રેઝન્ટ હશે. અહીંયા જે છે લોકેશન્સ ઓફ વેરિયસ ટોન્સિલર માસ જે છે અહીંયા આપેલું છે જે પેલેટલ ફેશિયલ ટોન્સિલ્સ છે જનરલી પ્રેઝન્ટ અહીંયા. લિંગ્વલ ટોન્સિલ હોય છે પ્રેઝન્ટ એન્ડ ફેરિન્જિયલ ટોન્સિલ જેને એડિનોઇડ્સ જે છે એ જનરલી આપણે કહીએ છીએ. સો એડિનોઇડ્સ જે છે એ પ્રેઝન્ટ છે એન્ડ જે એડિનોઇડ્સ જે છે એ ઇયર જે છે એનાથી થોડું નિયર બાય છે તો એટલા માટે જે એડિનોઇડ્સની અંદર ઇન્ફેક્શન એન્લાર્જમેન્ટ થશે તો એના લીધે હિયરિંગ ડિફિકલ્ટી જે છે એ પ્રેઝન્ટ હોય છે. Pre-operative interventions assess for signs of active infection. એક્ટિવ ઇન્ફેક્શનની સાઇન્સ જે છે ચેક કરવાની. બ્લીડિંગ એન્ડ ક્લોટિંગ સ્ટડીઝ બીકોઝ થ્રોટ ઇઝ વાસ્ક્યુલર. બ્લીડિંગ એન્ડ ક્લોટિંગ સ્ટડી જે છે પરફોર્મ કરીએ છીએ કેમ કે જે થ્રોટ હોય છે ત્યાં વેસલ્સ પ્રેઝન્ટ હોય છે એટલા માટે. અસેસ ફોર એની લૂઝ ટીથ
ટુ ડિક્રીઝ ધ રિસ્ક ઓફ એસ્પિરેશન ડ્યુરિંગ સર્જરી. કોઈ લૂઝ સ્ટીચ છે કે નહીં એ બી અસેસ કરી લો. ઇફ સર્જરી જે છે પરફોર્મ કરતા હોય ને એ વખતે કોઈ લૂઝ સ્ટીચ જે છે એ તૂટી ગયો અને એના લીધે એસ્પિરેશન થઈ ગયું ટીથ જે છે એનું, તો એના એ જે છે એનાથી ફર્ધર જે છે ડેમેજ થશે એટલા માટે. Prepare child for sore throat post-operatively and inform the child that they will need to drink liquids. Child જે છે એને સોર થ્રોટ માટે પ્રિપેર કરવાનું પોસ્ટ ઓપરેટિવલી, પ્લસ ચાઇલ્ડને કહેવાનું કે લિક્વિડ જે છે એને ડ્રિંક કરવા માટે પ્રિપેર કરવાનું. Interventions post operatively: position the child prone or sideline to facilitate drainage. પ્રોન પોઝિશન પ્રોવાઈડ કરવાની ઓર સાઇડલાઇન પોઝિશન પ્રોવાઈડ કરો કે જેટલું બી ડ્રેનેજ જે છે એને તમે ઇઝીલી રિમૂવ કરી શકો. હેવ સક્શન ઇક્વિપમેન્ટ અવેલેબલ બટ ડુ નોટ સક્શન અનલેસ ધેર ઇઝ એન એરવે ઓબ્સ્ટ્રક્શન. સક્શન ઇક્વિપમેન્ટ જે છે આપણે અવેલેબલ રાખીએ છીએ, બેડ સાઇડ રાખીએ, મે બી બિકોઝ ઓફ એરવે ઓબ્સ્ટ્રક્શન થયું ડ્રેનેજના લીધે, તો સક્શન કરી અને જે બી ડ્રેનેજ જે છે એને રિમૂવ કરી શકીએ. બટ ઇફ એરવે ઓબ્સ્ટ્રક્શન હોય ત્યારે જ સક્શન જે છે કરવાનું. Monitor for signs of bleeding. Frequent swallowing, clearing of throat may indicate bleeding. જે બી બ્લીડિંગ જે છે એની સાઇન્સ માટે મોનિટર કરવાનું. પ્લસ ફ્રિકવન્ટલી સ્વેલોઈંગ જે છે કરતા હોય ઓર થ્રોટની અંદર જે છે ક્લિયરિંગ કરતા હોય, થ્રોટ ક્લિયર કરવા માટેનો સાઉન્ડ જે છે એ હોય તો એને ઇન્ડિકેટ કરે છે કે બ્લીડિંગ પ્રેઝન્ટ છે. ઇફ બ્લીડિંગ અકર્સ, ટર્ન ધ ચાઇલ્ડ ટુ સાઇડ એન્ડ નોટિફાય ધ PHCP. એ બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો સાઇડની અંદર ટર્ન કરી અને PHCPને નોટિફાય કરવાનું. Discourage coughing, clearing the throat or nose blowing to prevent bleeding. જે બી કફિંગ જે છે એને ડિસ્કરેજ કરો. થ્રોટ ક્લિયર કરવા માટે બી ડિસ્કરેજ કરવાનું. નોઝ બ્લો માટે જે છે એ બી અવોઇડ કરવા માટે કહેવાનું કે જેનાથી બ્લીડિંગ જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ આપણે. પ્રોવાઇડ એન આઈસ કોલર ઓર એનાલ્જેસિક રેક્ટલી ઓર ઇન્ટ્રાવેનસલી ફોર ડિસ્કમ્ફર્ટ. આઈસ કોલર જે છે પ્રોવાઈડ કરી શકીએ ઓર એનાલ્જેસિક એટલે કે રેક્ટલી એનાલ્જેસિક પ્રોવાઈડ કરો ઓર આઈવી થ્રુ જે છે એનાલ્જેસિક્સ પ્રોવાઈડ કરીએ. એડમિનિસ્ટર એન્ટીમેટિક્સ ટુ પ્રિવેન્ટ વોમિટિંગ ઇફ પ્રિસ્ક્રાઇબ. ઇફ પ્રિસ્ક્રાઇબ કરી હોય તો એન્ટીમેટિક જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું જેનાથી વોમિટિંગને પ્રિવેન્ટ કરી શકીએ. બિકોઝ વોમિટિંગ જે છે થશે તેનાથી વધારે જે છે એ જે રિપેર કર્યું છે એ ડેમેજ થશે, એટલે કે પોસ્ટ ઓપરેટિવલી જે છે એ વધારે હાર્મ કરશે. Provide clear, cool, non-citrus and non-carbonated fluid. Crush ice pops જે છે પ્રોવાઈડ કરી શકો છો. ક્લિયર ફ્લુઇડ પ્રોવાઈડ કરવાનું. કુલ એન્ડ નોન સાઇટ્રસ ફૂડ હોવું જોઈએ, નોન કાર્બોનેટેડ ફ્લુઇડ હોવું જોઈએ. Avoid red, purple or brown liquids which simulate the appearance of blood if child vomits. રેડ, પર્પલ એન્ડ બ્રાઉન લિક્વિડ જે છે એને અવોઇડ કરવાનું. બિકોઝ ઇફ ચાઇલ્ડ વોમિટ કરશે તો જેટલું બી લિક્વિડ કલરિંગ વાળું પ્રોવાઈડ કર્યું હતું તો આપણે એવું મે બી માની લઈએ કે બ્લડ જે છે એ પ્રેઝન્ટ છે. અવોઇડ મિલ્ક પ્રોડક્ટ્સ સચ એઝ મિલ્ક, આઈસ્ક્રીમ, પુડિંગ ઇનિશિયલી because they coat the throat, causing child to cough to clear the throat. મિલ્ક પ્રોડક્ટ જે છે એને અવોઇડ કરવાના. આઈસ્ક્રીમ છે, મિલ્ક છે, પુડિંગ જે છે, બિકોઝ જે મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ જે છે એ થ્રોટને કોટ કરી દેશે. નવ ચાઇલ્ડ જે છે એ કફ કરશે કે જે બી કોટિંગ થયું છે એને ક્લિયર કરવા માટે, એન્ડ કફિંગના લીધે પછી બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હશે એટલા માટે. સોફ્ટ ફૂડ્સ મે બી પ્રિસ્ક્રાઇબ 1 to 2 days પોસ્ટ ઓપરેટિવલી. સોફ્ટ ફૂડ જે છે પ્રિસ્ક્રાઇબ કરી શકીએ. Do not give child any straw, forks or sharp objects that can be put into mouth. એટલે ચાઇલ્ડ જે છે એને કોઈ સ્ટ્રો કાં તો પછી ફોક હોય, શાર્પ ઓબ્જેક્ટ જે છે એ પ્રોવાઈડ નહીં કરવાના કે જે માઉથની અંદર મૂકી શકે, તો એના લીધે જે છે એ વધારે ઇન્જુરી થશે. માઉથ ઓડર, સ્લાઇટ ઇયર પેઇન એન્ડ લો ગ્રેડ ફીવર may occur for a few days post-operatively, but the parent need to be instructed to notify BHCP if bleeding, persistent earache or fever occurs. Mouth odor or slightly ear pain જે છે present હશે post-operatively. Low grade fever જે છે may be present હોય for few days, but parent જે છે એમને instructions provide કરવા important છે કે PHCP જે છે એમને notify કરે if bleeding present હોય, persistent earache present હોય and ફીવર જે છે પ્રેઝન્ટ હોય તો
instruct the parents to keep the child away from crowds until healing has occurred. Usually, the child is able to resume normal activities 1 to 2 weeks post-operatively. પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ચાઇલ્ડ જે છે એમને ક્રાઉડથી દૂર રાખે જ્યાં સુધી હિલિંગ ના થાય ત્યાં સુધી. યુઝ્યુઅલી જે છે એ 1 to 2 વીક્સ જે છે પોસ્ટ ઓપરેટિવલી જે ચાઇલ્ડ જે છે નોર્મલ એક્ટિવિટીઝ જે છે રિઝ્યુમ કરી શકે છે. એપિસ્ટાક્સિસ નોઝ બ્લીડિંગ જે છે જનરલી આપણે કહીએ છીએ. The nose, especially the septum, is highly vascular structure and bleeding usually results from direct trauma, foreign bodies and nose picking or from mucosal inflammation. Epistaxis or nose bleeding જે છે generally સ્પેશિયલી જે સેપ્ટમ હોય છે એ હાઈલી વાસ્ક્યુલર સ્ટ્રક્ચર છે તો બ્લીડિંગ જે છે એ ડાયરેક્ટ ટ્રોમાના લીધે પ્રેઝન્ટ હોય નોઝ બ્લીડિંગ, ફોરેન બોડીઝ જે છે એના લીધે પ્રેઝન્ટ હોય और नोज पिकिंग જે છે એ કરતા હોય તો એના લીધે એન્ડ મ્યુકોઝલ ઇન્ફ્લામેશન જે છે તો ઇન્ફ્લામેશનના લીધે બી બ્લીડિંગ પ્રેઝન્ટ હશે. રિકરન્ટ એપિસ્ટાક્સિસ એન્ડ સિવિયર બ્લીડિંગ મે ઇન્ડિકેટ એન અંડરલાઇંગ ડિઝીઝ. જે રિકરન્ટ એપિસ્ટાક્સિસ પ્રેઝન્ટ હોય ઓર સિવિયર બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો બીજા કોઈ અંડરલાઇંગ ડિઝીઝના લીધે જે છે પ્રેઝન્ટ હશે. ક્લિનિકલ જજમેન્ટ જે છે એની ટેક એક્શન છે કઈ રીતે જે છે એપિસ્ટાક્સિસ પ્રેઝન્ટ હોય તો એ વખતે એક્શન જે છે એ સ્ટેપ વાઇઝ લેવાની. નર્સ ઇઝ અટેન્ડિંગ સ્કૂલ એ ચાઇલ્ડ્સ soccer game when a child is hit in the nose area with the soccer ball and is bleeding from the nose. Nurse takes the following actions to stop the bleeding. So bleeding જે છે એને સ્ટોપ કરવા માટે કઈ કઈ એક્શન્સ લેવાની એ જે એક્શન્સ જે છે એ સ્ટેપ વાઇઝ યાદ રાખવાનું બીકોઝ ઓર્ડર રિસ્પોન્સની અંદર તમને ક્વેશ્ચન પૂછી શકે છે. એપ્રોચ ધ ચાઇલ્ડ કામલી જે છે ચાઇલ્ડને એપ્રોચ કરવાનું. રિમેન્સ કામ એન્ડ કીપ ધ ચાઇલ્ડ કામ એન્ડ ક્વાઇટ. જે બી ચાઇલ્ડ જે છે એને કામ ફીલ કરાવો, ક્વાઇટ જે છે રહેવા માટે એન્કરેજ કરો અને પોતે જે છે એ પણ કામ જે છે એ રહેવાનું. એન્ઝિયસ જે છે બહુ નહીં થઈ જવાનું તો આપણે એન્ઝિયસ થઈ જઈએ તો ચાઇલ્ડ જે છે એ બી એન્ઝિયસ થઈ જશે. આસિસ ધ ચાઇલ્ડ ટુ સિટ અપ એન્ડ લીન ફોરવર્ડ. જે ચાઇલ્ડ જે છે એને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો. ચાઇલ્ડ જે છે એને સિટ કરવા માટે કહેવાનું એન્ડ ફોરવર્ડ જે છે એ લીન કરવા માટે કહેવાનું. Applies continuous pressure to the nose with the thumb and forefinger for at least 10 minutes. જે નોઝ એન્ડ જે છે એની ઉપર થંબ એન્ડ ફોર ફિંગર્સ જે છે એનાથી 10 મિનિટ સુધી પ્રેશર અપ્લાય માટે કરવા માટે કહેવાનું. ફર્સ્ટ જે છે આગળ જોયું કે જે ચાઇલ્ડ જે છે એને લીન ફોરવર્ડ કરવા માટે કહેવાનું એટલે કે આગળની બાજુ લીન કરવા માટે કહેવાનું. કેટલીક વાર આપણે જોયું હોય છે કે જે નોઝ બ્લીડિંગ થાય તો આ રીતે ઉપરની સાઈડ જોશે અને પછી જે બ્લીડિંગ જે છે એ બધું પછી અંદર જે છે એન્ટર થાય એની જગ્યાએ આપણે ફોરવર્ડ જે છે લીન કરીએ છીએ. એન્ડ થંબ એન્ડ ફોર ફિંગર જે છે એનાથી પ્રેશર પ્રોવાઈડ કરવાનું ફોર એટલીસ્ટ 10 મિનિટ્સ. ઇન્સર્ટ કોટન ઓર વેડેડ ટીશ્યુ into each nostril and apply ice or cold cloth to the bridge of nose if bleeding persists. જે કોટન જે છે એનો યુઝ કરી અને નોસ્ટ્રિલની અંદર જે છે એને ઇન્સર્ટ કરો. આઈસ જે છે અપ્લાય કરવાનું જે પણ નોઝ બ્રિજ હોય છે તો જે બ્રિજ જે છે ત્યાં તમારે આઈસ અપ્લાય કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. ઓર બ્લીડિંગ persistent હોય તો arranges for transport of child to the emergency department if bleeding cannot be controlled. Packing or catheter cauterization of bleeding vessels may be indicated. જે બી બ્લીડિંગ જે છે કન્ટિન્યુઅસ હોય તો આપણે જે ચાઇલ્ડ જે છે એની ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાન્સપોર્ટ કરીએ છીએ બીકોઝ બ્લીડિંગ જે છે એને કંટ્રોલ નહીં કરી શકે એટલા માટે પેકિંગ જે છે કરવામાં આવે. નેઝલ પેકિંગ જે છે એ થાય છે. ઓર ઇફ બ્લીડિંગ જે છે કન્ટિન્યુઅસ હોય તો જે બ્લડ વેસલની અંદર બ્લીડિંગ જે છે ત્યાં કોટરીનો યુઝ કરી અને પછી એ જે બ્લીડિંગ જે છે એને સ્ટોપ કરવામાં આવે છે. Allergic rhinitis, a condition in which children are sensitized to environmental allergens. જે એલર્જીક રાઇનાઇટિસ હોય છે એની અંદર એન્વાયરમેન્ટલ એલર્જન્સ હોય છે એના લીધે ચિલ્ડ્રન જે છે એની અંદર સેન્સિટિવિટી આવશે એન્ડ બીકોઝ ઓફ દેટ એલર્જીક રાઇનાઇટિસ પ્રેઝન્ટ હોય છે.
અસેસમેન્ટ ઇચી એન્ડ વોટરી આઈઝ, રની નોઝ એન્ડ ઇચી થ્રોટ જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ એલર્જન્સ જે છે એના લીધે જે રાઇનાઇટિસ પ્રેઝન્ટ હોય છે તો એ જે ઇચી જે છે ફીલ કરશે, ઇચિંગ જે છે એ થશે. વોટરી આઈઝ જે છે એ પ્રેઝન્ટ હશે, આઈઝની અંદર ઇચિંગ થવાના લીધે આઈઝ જે છે એને રબ કરવાનું ટ્રાય કરશે. ઓર રની નોઝ પ્રેઝન્ટ હશે, ઇચી થ્રોટ જે છે એ પણ અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર જોવા મળશે. મે બી અ ફેમિલી હિસ્ટ્રી ઓફ એટોપિક ડિઝીઝ, એટોપિક ડિઝીઝ જે છે એની કોઈ ફેમિલી હિસ્ટ્રી હશે તો એવી જે છે પ્રેઝન્ટ હશે. ડાર્ક સર્કલ્સ અંડર ધ આઈઝ, કોબલ સ્ટોનિંગ ઓફ conjunctiva, pale nasal mucosa, clear nasal drainage, nasal polyps, fluid in the middle ear, cobble stoning of posterior pharynx, વિઝિસ, રોન્ચી, એક્ઝિમા, હિવ્સ એન્ડ એન્જીઓડીમાં જે છે જનરલી અસેસમેન્ટની અંદર પ્રેઝન્ટ હશે. જે આઈઝ જે છે એની અંડરમાં ડાર્ક સર્કલ્સ જે છે જોવા મળશે. કન્જક્ટાઇવા જે છે એની અંદર કોબલ સ્ટોનિંગ જે છે પ્રેઝન્ટ હશે. કોબલ સ્ટોનિંગ એટલે કે જે કોબલ હોય છે એના સ્ટોન્સ હોય છે, એ સ્ટોન્સ જે છે એના માટેની જે જેવું ફ્લોર હોય છે એની અંદર કોબલ સ્ટોનિંગ કરવામાં આવે. એટલે કે જે અલગ અલગ સ્ટોન્સ જે છે એને એકબીજા સાથે અટેચ કર્યા હોય તો સેમ એવું જે છે કંજક્ટાઇવાની અંદર પ્રેઝન્ટ હશે. જે ફ્લોર હોય છે એના જેવી ડિઝાઇન જે છે કંજક્ટાઇવમાં જોવા મળે. જે નેઝલ મ્યુકોઝા જે છે એ પેલ થશે. ક્લિયર નેઝલ ડ્રેનેજ જે છે એ પ્રેઝન્ટ હશે. નેઝલ પોલિપ્સ જે છે પ્રેઝન્ટ હશે. તો પોલિપ્સના લીધે જે નોઝની અંદર તમને સ્મોલ જે છે એ સ્ટ્રક્ચર જોવા મળશે. પોલિપ્સ જે છે એના મિડલ ઇયરની અંદર ફ્લુઇડ પ્રેઝન્ટ હશે. કોબલ સ્ટોનિંગ ઓફ પોસ્ટીરિયર ફેરિંગ્સ, જે પોસ્ટીરિયર ફેરિંગ્સ જે છે એની અંદર બી સેમ કોબલ સ્ટોનિંગ વાળી જે પેટર્ન હોય છે એ જ પેટર્ન જે છે તમને જોવા મળશે. જે વિઝિંગ સાઉન્ડ જે છે એ હશે. રોન્ચી સાઉન્ડ પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ એલર્જીક રાઇનાઇટિસ. એક્ઝિમા જે છે એ પ્રેઝન્ટ હશે. હાઇવ્સ એન્ડ એન્જીઓડીમાં જે છે એ પ્રેઝન્ટ હશે, એટલે કે રેશિસ હોય છે એન્ડ ફ્લશિંગ જે છે એ બી પ્રેઝન્ટ હશે રાઇનાઇટિસ જે છે એની અંદર. Interventions: children with allergic rhinitis need to be tested for environmental allergies, food allergies, atopic dermatitis and asthma. જે એલર્જીક રાઇનાઇટિસ વાળા ચિલ્ડ્રન હોય છે તો એની અંદર એન્વાયરમેન્ટલ એલર્જીસ માટે જે છે ટેસ્ટ કરવામાં આવે. ફૂડ એલર્જીસ હોય કોઈ તો એના લીધે બી રાઇનાઇટિસ થવાના ચાન્સીસ છે. એટોપિક ડર્મેટાઇટિસ એટલે કે જે સ્કિન ઇન્ફેક્શન જે છે એ પ્રેઝન્ટ હોય તો એના માટે બી ટેસ્ટ જે છે કરવામાં આવે. એન્ડ અસ્થમા જે છે બીકોઝ ઓફ એલર્જન્સ અસ્થમા થવાના બી ચાન્સીસ છે તો એટલા માટે ટેસ્ટ જે છે એ પરફોર્મ કરવામાં આવે છે. અવોઇડન્સ ઓફ ટ્રિગર્સ, એડમિનિસ્ટ્રેશન ઓફ પ્રિસ્ક્રાઇબ એન્ટીહિસ્ટામાઇન્સ, નેઝલ કોર્ટિકોસ્ટેરોઇડ્સ એન્ડ ઇન્હેલર્સ જે છે એ ઇન્ટરવેન્શન્સની અંદર આવશે. એલર્જી જે છે એના લીધે રાઇનાઇટિસ થાય છે તો જેટલા બી ટ્રિગર્સ છે કે જે એલર્જન્સના લીધે કન્ડિશન થાય છે એને અવોઇડ કરવાના. એન્ડ ઇફ એલર્જીના લીધે રાઇનાઇટિસ પ્રેઝન્ટ છે તો એ વખતે એન્ટીહિસ્ટામાઇન્સ જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. કે જે એલર્જન્સ જે છે એની અગેન્સ્ટમાં જે બોડી જે છે એ ડિફેન્સની અંદર જે સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે એ સિમ્ટમ્સને રિલીવ કરવા માટે એન્ટીહિસ્ટામાઇન્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. જે ઇન્ફ્લામેશન છે, ઇન્ફ્લામેટરી રિઝલ્ટ જોવા મળે છે તો એના માટે કોર્ટિકોસ્ટેરોઇડ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. નેઝલ કોર્ટિકોસ્ટેરોઇડ્સ એન્ડ ઇન્હેલર્સ જે છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે એલર્જીક રાઇનાઇટિસ હશે તો. અહીંયા જે છે આખું ચેપ્ટર ફિનિશ થાય છે. એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે તો પહેલા જે છે એ સ્ટેબિસમસ આપણે જોયું કે જે ક્રોસ આઈ જેને આપણે કહીએ છીએ એ ઇન્ટરવેન્શન જે છે એની અંદર પેચિંગ જે છે અપ્લાય કરવા માટે કહેવાનું કે પેચિંગના લીધે જે છે એ જે બી અફેક્ટેડ આઈ હશે એની અંદર એને થોડી સ્ટ્રેન્થ મળશે અને જે વીકનેસ જે છે એની રિડ્યુસ થશે. એન્ડ ઇફ ના થાય તો પછી સર્જરી જે છે એના થ્રુ જે બી વીક મસલ્સ જે છે એને રિઅલાઇન કરવાનું ટ્રાય કરીએ છીએ આપણે. કન્જક્ટિવાઇટિસ, પિંક આઈ જે છે જનરલી આપણે એને કહીએ છીએ. ઇન્ફ્લામેશન ઓફ કન્જક્ટાઇવા જનરલી એ બીકોઝ ઓફ એલર્જી, ઇન્ફેક્શન ઓર ટ્રોમા જે છે એના લીધે પ્રેઝન્ટ હોય છે. ટાઈપ્સની અંદર વાયરલ, બેક્ટેરિયલ ઓર એલર્જીક કન્જક્ટિવાઇટિસ પ્રેઝન્ટ છે. એલર્જીક એન્ડ બેક્ટેરિયલ એન્ડ વાયરલ કન્જક્ટિવાઇટિસ જે છે એક્સ્ટ્રીમલી કોન્ટેજિયસ છે, એટલે એક પર્સનમાંથી બીજા પર્સનમાં કોન્ટેક્ટ જે છે એના થ્રુ જે છે એ સ્પ્રેડ થશે. અસેસમેન્ટની અંદર ઇચિંગ પ્રેઝન્ટ હશે, રેડનેસ, બર્નિંગ, એડિમા, ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હશે કન્જક્ટિવાઇટિસ જે છે એના લીધે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે ક્લેમિડિયલ કન્જક્ટિવાઇટિસ, જે રેર કન્ડિશન છે ઓલ્ડર ચિલ્ડ્રનની અંદર. ઇફ ઓલ્ડર ચિલ્ડ્રનની અંદર ક્લેમિડિયલ કન્જક્ટિવાઇટિસ પ્રેઝન્ટ હોય, ડાયગ્નોઝ થયું એન્ડ સેક્સ્યુઅલી એક્ટિવ નથી ચાઇલ્ડ, સો એ ઇન્ડિકેટ કરે છે કે પોસિબલી સેક્સ્યુઅલ અબ્યુઝ જે છે પ્રેઝન્ટ હશે. તો એટલા માટે ચાઇલ્ડ જે છે એને ફર્ધર અસેસમેન્ટ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ જે છે એની અંદર વાયરલ કન્જક્ટિવાઇટિસ માટે એન્ટીવાયરલ થેરાપી ઓર એન્ટીવાયરલ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે. બેક્ટેરિયલ કન્જક્ટિવાઇટિસ જે છે એના માટે એન્ટીબાયોટિક્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એલર્જીક કન્જક્ટિવાઇટિસ જે છે એના માટે એન્ટીહિસ્ટામાઇન્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. જનરલ ઇન્સ્ટ્રક્શન્સ જે છે એની અંદર જોયા કે ચાઇલ્ડ જે છે એની અંદર કઈ રીતે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવાની. ઓટાઇટિસ મીડિયા, જે મિડલ ઇયરની અંદર ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય એની અંદર ઇન્ફ્લામેશન જે છે થશે. જે ઇસ્ટેચન ટ્યુબ હોય છે એની અંદર બ્લોકેજ જે છે જોવા મળશે. ઓટાઇટિસ મીડિયા જે છે એ કોમન કોમ્પ્લિકેશન છે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે છે એના લીધે. મોસ્ટ કોમનલી જે છે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ જે છે એની અંદર પ્રેઝન્ટ હોય છે. ઇન્ફ્લુએન્ઝા એન્ડ ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ જે છે એની અંદર પ્રેઝન્ટ હોય છે. પ્રિવેન્શન જે છે એ કઈ રીતે કરવાનું એ જોયું. આફ્ટર અસેસમેન્ટ જે છે એની અંદર ફીવર, એક્યુટ ઓનસેટ ઓફ ઇયર પેઇન પ્રેઝન્ટ હશે. જે હેડ જે છે એ રોલ કરશે. જે ચાઇલ્ડ જે છે ઇરિટેબિલિટી એન્ડ ક્રાઇંગ જે છે જનરલી પ્રેઝન્ટ હશે. પેઇનના લીધે હેડ રોલિંગ જે છે સાઈડ ટુ સાઈડ રોલિંગ કરશે. એન્ડ જે બી ઇયર જે છે કે જે ઇયરમાં પેઇન થાય છે તો એને જે છે એ રબ કરશે કાં તો પુલ કરશે. જે ડ્રેનેજ જે છે એ પ્રુલન્ટ ડ્રેનેજ પ્રેઝન્ટ હશે. જે ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે એ રેડ, બલ્જિંગ અને ઇનમોબાઇલ ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે એ પ્રેઝન્ટ હશે. એન્ડ મે બી હિયરિંગ લોસ થઈ શકે, જે ઇન્ડિકેટ કરે છે ક્રોનિક ઓટાઇટિસ મીડિયા પ્રેઝન્ટ છે. ઇન્ટરવેન્શન જે છે એની અંદર જે બી એનાલ્જેસિક એન્ટીબાયોટિક જે છે એ ઇન્સર્ટ કરવાના. એન્ડ ફ્લુઇડ જે છે ઇન્ટેક માટે એન્કરેજ કરવાના. ચાઇલ્ડ જે છે એમને ચુઈંગ જે છે અવોઇડ કરવા માટે કહેવાનું, બિકોઝ ચુઈંગના લીધે પેઇન જે છે ઇન્ક્રીઝ થાય છે. લોકલ હીટ ઓર કોલ્ડ અપ્લાય કરવાનું કે જેનાથી ડિસ્કમ્ફર્ટ જે છે એને રિલીવ કરી શકાય. જે બી ડ્રેનેજ હોય છે એને ક્લીન કરતું રહેવાનું, કે એને ક્લિન્ઝિંગ ફ્રીક્વન્ટ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે એન્ટીબાયોટિક એડમિનિસ્ટ્રેશન કરવાનું એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ઓટાઇટિસ એક્સટર્ના, જે એક્સટર્નલ ઇયર જે છે એની અંદર ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે. એક્સટર્નલ ઓડિટરી કેનાલ ની અંદર ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે, જેને સ્વિમર્સ ઇયર્સ જે છે એ પણ કહેવામાં આવે. અસેસમેન્ટની અંદર જે છે એ વિધિન 48 અવર્સની અંદર સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હશે, જેમાં ઓટાલ્જિયા એટલે કે ઇયર પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે. પ્રુરિટસ, ફૂલનેસ, ડ્રેનેજ એન્ડ ઇમ્પેર હિયરિંગ જે છે એ જનરલી પ્રેઝન્ટ હશે. ટેન્ડરનેસ પ્રેઝન્ટ હશે. જ્યારે બી તમે પીના જે છે એને મેનોબ્રેટ કરશો તો એ વખતે ટેન્ડરનેસ જે છે ફીલ થશે. ઇન્ટરવેન્શન જે છે એની ટ્રીટમેન્ટની અંદર એન્ટીબાયોટિક જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ઇયર મેડિકેશન કઈ રીતે એડમિનિસ્ટ્રેશન કરવાનું, તો ઇફ ચાઇલ્ડ જે છે એ યંગર દેન 3 years હોય તો જે પિન્ના જે છે એટલે કે ઇયર જે છે ઇયરલોબ જે છે એને તમારે બેકવર્ડ એન્ડ ડાઉનવર્ડ જે છે પુલ કરવાનું. જે ચાઇલ્ડ જે છે યંગર દેન 3 year હોય તો એમની હાઇટ નાની હોય ને એના પરથી યાદ રાખવાનું કે ડાઉનવર્ડ તમારે પુલ કરવાનું. એન્ડ જે 3 years જે છે એના કરતાં વધારે એજ હોય તો એ જે ચાઇલ્ડ જે છે એને બેકવર્ડ એન્ડ અપવર્ડ જે છે તમારે પુલ કરવાનું. બિકોઝ જે 3 years જે છે એનાથી યંગર ચાઇલ્ડ હોય છે એની અંદર જે ઇયર કેનાલ છે, ઓડિટરી કેનાલ, એનો શેપ જે છે એ એટલો જે એસ શેપ જે છે જનરલી એડલ્ટની અંદર હોય છે એવો શેપ જે છે એ યંગર ચાઇલ્ડની અંદર નથી હોતો. એટલા માટે જે ઇયરલોબ જે છે એને આપણે બેકવર્ડ અને ડાઉનવર્ડ જે છે પુલ કરીએ છીએ. જ્યારે 3 years જે છે એના પછી જે કેનલ જે છે એ મેચ્યોર થઈ ગઈ હશે, એનું ડેવલપમેન્ટ કમ્પ્લીટલી થઈ ગયું હશે, તો એટલા માટે આપણે એને અપવર્ડ એન્ડ બેકવર્ડ જે છે પુલ કરીએ છીએ આફ્ટર 3 years ઓફ એજ. મેનિન્જોટોમી જે છે પરફોર્મ કરવામાં આવે, કે જે ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે એમાં ઇન્સિઝન જે છે મૂકી અને જે બી ફ્લુઇડ જે છે એને રિમૂવ કરવામાં આવે છે. ટોન્સિલાઇટિસ એન્ડ એડિનોઇડાઇટિસ, જે ટોન્સિલ્સ એન્ડ એડિનોઇડ્સ હોય છે એની અંદર ઇન્ફેક્શન ઇન્ફ્લેમેશન પ્રેઝન્ટ હશે. જે ટોન્સિલ્સ જે છે એનું એનલાર્જમેન્ટ, એડિનોઇડ જે છે એનલાર્જ થશે, એ બી વાયરલ, બેક્ટેરિયલ, ફંગલ ઇન્ફેક્શનના લીધે ટોન્સિલાઇટિસ ઓર એડિનોઇટિસ પ્રેઝન્ટ હોય. ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ જે છે જે મોસ્ટ કોમન બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એના લીધે બી પ્રેઝન્ટ હશે.
ટોન્સિલેક્ટોમી જે ટોન્સિલ્સ હોય છે તો એને રિમૂવ કરવા માટે સર્જિકલ પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે એન્ડ એડિનોઇડ્સને રિમૂવ કરવા માટે એડિનોઇડેક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે છે. પ્રી ઓપરેટિવ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ એના દેન આફ્ટર જે છે એપિસ્ટેક્સિસ એટલે કે નોઝ બ્લીડિંગ જે હોય છે જે બી નેઝલ સેપ્ટમ હોય છે એની અંદર હાઈલી વેસ્ક્યુલર સ્ટ્રક્ચર હોય છે એન્ડ ઇફ એની અંદર કોઈ ટ્રોમાના લીધે ફોરેન બોડીઝના લીધે ઓર નેઝલ પિકિંગ જે નોઝ જે છે પિક કરતા હોય મ્યુકસ મેમ્બ્રેન જે છે તો એની અંદર ઇન્ફ્લેમેશન પ્રેઝન્ટ હોય તો એના લીધે બ્લીડિંગ જે છે થશે. Recurrent epistaxis and severe bleeding may indicate an underlying disease. If recurrent epistaxis હોય and severe bleeding હોય તો એની maybe because of કોઈ disease condition લીધે જે છે એ nose bleeding present હશે. Clinical judgment જે છે તો એની અંદર ઓર્ડર રિસ્પોન્સની અંદર પૂછાઈ શકે કે ઇફ બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો કયા કયા એક્શન્સ લેવાના, ચાઇલ્ડ જે છે એને કામલી એપ્રોચ કરવાનું, જે બી કેર પ્રોવાઈડર જે છે એમને બી કામ રહેવાનું એન્ડ ચાઇલ્ડ જે છે એમને બી કામ એન્ડ ક્વાઇટ રાખવાના. ચાઇલ્ડ જે છે એમને લીન ફોરવર્ડ કરવા માટે કહેવાનું સિટિંગ પોઝિશન આપીને. કન્ટિન્યુઅસ પ્રેશર જે છે નોઝની ઉપર થમ્બ એન્ડ ફોર ફિંગર જે છે એના થ્રુ પ્રોવાઈડ કરવાનું એટલીસ્ટ ફોર 10 મિનિટ્સ. તેના આફ્ટર તમે કોટન ઓર ટીશ્યુ જે છે એને ઇન્સર્ટ કરી શકો છો. આઈસ જે છે અપ્લાય કરવાની ઓર કોલ્ડ ક્લોથ જે છે કે જે નેઝલ બ્રીજ જે છે એની પર તમે આઈસ અપ્લાય કરો. એન્ડ ઇફ બ્લીડિંગ જે છે એ સ્ટોપ નથી થતું તો ઇમરજન્સી જે છે ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાન્સપોર્ટ કરવામાં આવે. ત્યાં નેઝલ પેકિંગ ઓર કોર્ટિરાઇઝેશન જે છે એ પરફોર્મ કરવામાં આવે છે કે જે કોર્ટ્રીઝ હોય છે એટલે કે જે બ્લીડિંગ વેસલ્સ હોય છે એની ઉપર એને જે છે એ બ્લીડિંગ સ્ટોપ કરવા માટે પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે છે. લાસ્ટ જે છે એલર્જીક રાઇનાઇટિસ જે જનરલી સેન્સિટિવ એન્વાયરમેન્ટ હોય તો એલર્જન્સના લીધે સેલની અંદર એલર્જીક રાઇનાઇટિસ પ્રેઝન્ટ હોય છે. કે અહીંયા જે છે સ્ટોપ રાખીએ. એની ડાઉટ એની ક્વેશ્ચન? if કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ. થેન્ક યુ. Thank you, ma'am. Thank you. Thank you, madam.